નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો જે પાઠ નંબર 6 છે, મૌર્ય યુગ અને ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, તે પાઠના આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1. આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સની અંદર લખવાનું છે. પહેલું, ચાણક્ય દ્વારા લખાયેલા એક જાણીતો ગ્રંથ ખાલી જગ્યા તો કે અર્થશાસ્ત્ર. બીજું, મૌર્ય વંશની માહિતી મેળવવા નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી? એ મુદ્રારક્ષક, બી મેઘદૂત, સી ઇન્ડિકા અને ડી છે અર્થશાસ્ત્ર. તો બી મેઘદૂત ઉપયોગ નથી. ત્રીજું, અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં કયા સ્થળે જોશો? તો ઓપ્શન નંબર સી જુનાગઢ. ચોથું, ગિરિનગર જુનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કે બી પુષ્પગુપ્તે. પાંચમું, ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો? ડી શ્રવણ બેલગાડામાં. છઠ્ઠું, કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું છે? તો કે સી કલિંગનું. સાતમું, ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાત હતા? તો કે બી અર્થશાસ્ત્રમાં. આઠમું, શસ્ત્રો છોડી શસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો? એ ઉપગુપ્તે. નવમું, મોર્જજુસ્વામાં સિદ્ધાબજ્ટા કજા હિદ્યાશ્યાનો કાર્યગાર સંઘાળ્યા? તો કે એ ખેતી વિભાગ. દસમું, મૌર્ય યુગમાં બનેલ કયો રોડ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે? સી ગ્રાન્ડ ટ્રંક રોડ. પ્રશ્ન નંબર 2. એ બંધબેસતા જોડકા રચવાના છે. વિભાગ અ અને વિભાગ બ છે. પેલું, ચંદ્રગુપ્ત, તો કયું આવશે? બી મૌર્ય વંશનો સ્થાપક હતો. બીજું, ગુપ્ત યુગ, તો કે ડી શું હતું? સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય રાજ્યપાલ. ત્રીજું, બિંદુસાર, શું હતો મિત્રો બિંદુસાર? તો કે એ અશોકના પિતા. ચોથું, અશોક, તો શું હતો? તો કે ભાઈ બૌદ્ધ ધર્મના પ્રચારક હતા. પાંચમું, વિષ્ણુગુપ્ત ચાણક્ય, તો કે પાંચમા એફ આવશે, પ્રખર રાજનીતિજ્ઞ. તો મિત્રો, હવે આપણે બી છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને પુષ્પગુપ્ત સાથે પરણાવી હતી, તો કે ખોટું. બીજું, અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદમાં પાટલીપુત્રમાં યોજાઈ હતી, તો કે સાચું. ત્રીજું, મૌર્ય યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય કહેવાતો, તો કે સાચું. ચોથું, ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ આવેલો છે, ખોટું. પાંચમું, ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો, ખોટું. છઠ્ઠું, ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષમાં બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો, ખોટું. સાતમું, કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો, ખોટું. આઠમું, સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મનો પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા, તો કે સાચું. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, નંદવંશના અંતિમ શાસક ખાલી જગ્યાનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી હતી, તો કે સમ્રાટ ધનનંદ. બીજું, વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય ખાલી જગ્યાના આચાર્ય હતા, તો કે તક્ષશિલાના. ત્રીજું, મેગેસ્થનીઝ ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો, તો કે ઇન્ડિકા. ચોથું, સમ્રાટ અશોકે શસ્ત્રનો ત્યાગ કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો હતો, તો કે બૃહદ્રથ. પાંચમું, મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલી જગ્યા હતો, તો કે બૌદ્ધ. છઠ્ઠું, અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ખાલી જગ્યા રહેતો, તો કે ધમ્મ મહાયત્ર. સાતમું, મૌર્ય વહીવટી તંત્રમાં આહારનો અધિકારી ખાલી જગ્યા કહેવાતો, તો કે રાજુક. પ્રશ્ન નંબર 4. એ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપવાના છે. પહેલું, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે? ઉત્તર, રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. બીજું, મૌર્ય યુગમાં બનેલ
ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો? ઉત્તર, હાલમાં દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. ત્રીજું, જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓનો લેખ છે? ઉત્તર, રાજા મહાબળ 3, રુદ્રદામાનો, રાજા ચંદ્રગુપ્ત અને અશોકનો 3 રાજવીઓનો લેખ છે. ચોથું, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? ઉત્તર, 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પહેલું કેન્દ્રીય, બીજું પ્રાંતીય, ત્રીજું પ્રાદેશિક. પાંચમું, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા સિદ્ધાંતોનો પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? ઉત્તર, પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો હતો. છઠ્ઠું, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા દેશોમાં કર્યો હતો? ઉત્તર, બૃહમદેશ, સિલોન, સોરિયા, ઇજિપ્ત વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સાતમું, અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કયા પ્રયત્નો કર્યા હતા? ઉત્તર, પહેલું, તે દેશમાં ગયો, બીજું, તેણે તેના પુત્ર અને પુત્રીને સિલોન મોકલ્યા છે. ત્યારબાદ આઠમું જોઈએ, મૌર્ય યુગના વહીવટી તંત્રમાં સમ્રાટની કઈ જવાબદારી હતી? ઉત્તર, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થાના કેન્દ્રને સ્થાને હતો. બી છે, નીચેના સ્થળો વિશે 1-2 વાક્યોમાં પરિચય આપવાનો છે. પહેલું છે કલિંગ, તો કે મગધની પાડોશમાં આવેલ કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. બીજું, શ્રવણ બેલગોડા, તો કે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જેને મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના બાણ બેલગાડામાં વિતાવ્યો હતો. ત્રીજું, જુનાગઢ, તો કે ગિરિનગર છે. તો હું ઉત્તર જોઈએ આપણે. ગુજરાતના જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે. પ્રશ્ન નંબર 5 એ નીચેના વિધાનો માટે કારણ આપવાના છે. પહેલું જોઈએ, સમ્રાટ અશોક ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે કારણ કે? ઉત્તર, સમ્રાટ અશોકે ખટપટી કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે તેમ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. બીજું, ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે કારણ કે? ઉત્તર, બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલામાં કૌટિલ્ય ગોત્રના આચાર્યમાં હતા. બી જોઈએ, ભારતના રેખાંકિત નકશાઓમાં મૌર્ય સામ્રાજ્યના નીચે મુજબના મુખ્ય સ્થળો દર્શાવ્યા: પાટલીપુત્ર, સાંચી, કલિંગ, સારનાથ અને ગિરિનગર. જોઈ શકો છો તમે, સારનાથ ઉપર અહીં આવેલું છે. તમને બતાવું છું અહીં મિત્રો, આ સારનાથ છે, અહીં આ પાટલીપુત્ર આવેલું છે, અહીં સાંચી છે, અહીં ગિરિનગર છે, અહીં કલિંગ છે. પ્રશ્ન નંબર 7 ટૂંકનોંધ લખો. પહેલું, ચંદ્રગુપ્ત મૌર્ય, તો કે કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તને ચંદ્રગુપ્તને તક્ષશિલામાં લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રોનો તાલીમ આપી હતી. બીજું, બિંદુસાર. ઉત્તર, ચંદ્રગુપ્તના અવસાન બાદ તેની પુત્રી બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારથી મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય છે. તો મિત્રો, આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.